नमस्कार विद्यार्थी मित्रों, नमो नमः। आज આપણે अलंकार जो कि अलंकारનો परिचय એ પરિચય प्राप्त કર્યા પછી આપણે બે अलंकार સમજી ગયા, ઉપમા अलंकार અને ઉત્પ્રેક્ષા अलंकार। હવે એ બે अलंकार પછીના બીજા બે अलंकार रूपक अलंकार અને અતિશયોક્તિ अलंकार એ બે આજે આપણે સમજવાના છે। उपमा अलंकार તમે સમજી ગયા, સરખામણી જ્યાં થતી હોય ત્યાં, એટલે કે સરખામણી કરવાની હોય। उत्प्रेक्षा अलंकार તમે સમજી ગયા કે જ્યાં કલ્પના અથવા સંભાવના થતી હોય તેમ। પણ મુખ્ય બાબત તમારે શું ધ્યાન રાખવાનું, ઉપમેય અને ઉપમાન। ઉપમેય એટલે જે પ્રસ્તુત છે તે, અને ઉપમાન એટલે અપ્રસ્તુત હોય તેમ। તો સરખામણી જ્યારે કરવાની થાય એટલે મુખ્ય જે ઉપમેય છે, ઉપમાન સાથે સરખામણી થતી હોય એ જ પ્રમાણે ઉપમેય અને ઉપમાનમાં કે જ્યાં ઉપમાનની જ્યાં માત્ર ત્યાં કલ્પના જ થતી હોય, સંભાવના કરવામાં આવતી હોય, એટલે કે ઉત્પ્રેક્ષા अलंकार। અને બંનેમાં જે વાચક શબ્દો છે કે એના પરથી પણ આપણે ઓળખી શકીએ છીએ। હવે રૂપક अलंकार, તો રૂપક अलंकारમાં પણ એ પ્રમાણે ઉપમેય અને ઉપમાન અથવા પહેલાં એનું લક્ષણનો અર્થ સમજવાનો છે, એના પરથી આપણે ઉદાહરણ સમજવાનું રહેશે। તો ચલો પહેલાં આપણે હવે ખાસ તો એ કે તમે જ્યાં જે ચોપડામાં તમારી બાકી નોટબુકમાં કે જ્યાં તમે अलंकार પરિચય પછી પહેલો અને બીજો જે अलंकार લખેલો હોય છે એ જ પ્રમાણે મેં તમને ત્યારે કહ્યું બે પેજ આગળ પાછળ કે જે રીતના પેજ હોય એ મૂકી દેવાનું, એટલે એક પેજમાં એક अलंकार આવશે। તો એ પ્રમાણે તમારે ત્યાં જ લખવાનું છે। અને ઘણા બધા વિદ્યાર્થી જો સળંગ જ લખતા આવતા હોય તો પછી 16મા પાઠ પછી આપણે अलंकार ત્રીજો અને ચોથો લખવાનો રહેશે। સારું, ચલો આપણે હવે ત્રીજા अलंकारનો સૌપ્રથમ પહેલાં લક્ષણ। तो रूपक अलंकारનું લક્ષણ છે તદ रूपकम अभेदो यह उपमानो उपमेयो हो। પછી આપણે એનો અર્થ લખવાનો છે, એટલે કે સમજૂતી। અતિ સામ્યને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે, ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે કે બંને સમાન છે એવો દર્શાવવામાં આવે ત્યારે રૂપક अलंकार બને છે। પછી બીજી બાબત એમાં જોઈએ, એટલે આ જે લક્ષણ છે એનો અર્થ થયો અતિ સામ્યને કારણે, એટલે કહેવાનો જે અહીંયા અર્થ જે થયો છે કે એકબીજાની અત્યંત સમાનતાને કારણે। અતિ સામ્ય એટલે એકબીજાને અત્યંત સમાનતાને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ, કોઈ પ્રકારનો ભેદ નથી। અભેદ એટલે કે બંને સમાન જ છે, અતિ સમાનતાને કારણે બંને સમાન જ છે એવું દર્શાવવામાં આવે ત્યારે રૂપક अलंकार બને છે। અહીંયા કહેવાનું તદ રૂપકમ અભેદો યહ ઉપમાનો ઉપમેય।
અભેદ એટલે બંને એક જ છે, અતિ સામ્યને કારણે ઉપમેય ઉપમાન, ઉપમેય એટલે જે પ્રસ્તુત છે, ઉપમાન એટલે જે પ્રસ્તુત નથી તે, એટલે બંને વચ્ચે અભેદ, બંને સમાન છે, સરખામણી કરવાની નથી, કલ્પના કરવાની નથી. આ ધ્યાન રાખજો. ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર અને રૂપક અલંકાર ત્રણેય અલગ જ છે. રૂપક અલંકારમાં અતિ સામ્યતાને કારણે એકબીજાને અત્યંત નજીક હોય છે, કોઈ પ્રકારનો ભેદ નથી, ત્યારે અભેદય, ત્યારે તે રૂપક અલંકાર બને છે. હજુ પણ આપણે એની અમુક બાબતો જે છે એને ખાસ જોઈ લઈએ આપણે, કે ઉપમા અલંકાર ની જેમ ઉપમેય ઉપમાનની સરખામણી જ નથી થતી, પરંતુ બંનેને એક સમાન દર્શાવાય છે. કહેવાનો છે કે ઉપમા અલંકારમાં જે સરખામણી થાય, ચંદ્ર જેવું તારું મુખ છે એ પ્રમાણે માત્ર અહીંયા સરખામણી નહીં પણ સમાનતા, બંને સમાન ગુણ રહેલા હોય, બંનેમાં સમાન ગુણ રહેલા હોય એટલે સમાનતા હોય. અતિ સમાનતા જ્યારે હોય ત્યારે બંને એક જ સમાન છે એવું દર્શાવવાનું હોય ત્યારે રૂપક અલંકાર બને છે. આમ રૂપકમાં એક પદાર્થ પર બીજા પદાર્થનો આરોપ કરી બંને વચ્ચે એકરૂપતાની સ્થાપના કરવામાં આવે છે. આમ રૂપકમાં એક પદાર્થ પર બીજા પદાર્થનો આરોપ કરી બંને વચ્ચે એકરૂપતાની, એટલે બંને એક જ છે, બંને એક જ સમાન છે એવી એકરૂપતા દર્શાવવાની હોય ત્યારે પણ રૂપક અલંકાર જ બને છે. જેમ કે તમને યાદ કરાવો 15મો પાઠ. 15મા પાઠમાં જ્યારે નાયક નાયિકાના મુખનું વર્ણન કરે છે અને પછી જ્યારે એના હાથથી પકડીને બેસાડે છે ત્યારે પણ શું કહે છે? વ્યર્થમાં જ અમે તને દુઃખી કરી છે. ત્વમ મુખમ નંદન ઉદ્યાનમઃ, તારું આ મુખ નંદન વન છે, એટલે કે મુખને ત્યાં જગ્યાએ નંદન વન મૂકી દીધું, એટલે નંદન વન અને મુખમાં એકરૂપતા રહેલી છે, એટલે કે બંને એક સમાન જ ત્યાં રહેલા છે, બંને વચ્ચે કોઈ જ ભેદ નથી. તારું મુખ આ નંદન વન જ છે, બાકી બધું જંગલ છે. તો એ નંદન ઉદ્યાનમ જે શબ્દ મૂકેલો છે એટલે એક પદાર્થ પર બીજા પદાર્થનો આરોપ કરી બંને વચ્ચે એકરૂપતાની સ્થાપના કરવી. પછી એ સિવાય આપણે એક 11મો પાઠ પૃથુચરિતમ પાઠ સમજી ગયા. જેમ ગોપાળ ગાયને સવાર અને સાંજ દોહાની ક્રિયાથી દૂધને પ્રાપ્ત કરે છે, તેમ પૃથુ અથવા કે ખેડૂત શું કરે છે? ખેતીરૂપી એટલે જે ગાય ત્યાં જે છે એ પ્રમાણે ત્યાં ધરતીને ખેડવાથી અનાજને ઉત્પન્ન કરે છે. તો એમાં રૂપક સમજાયું હતું આપણે પૃથ્વીચરિતમાં, રૂપક સમજાયું એટલે પ્રમાણે એક પદાર્થનો બીજા પદાર્થ પર અથવા સમાનતા હોય, અતિ સમાનતા હોય. જે રીતે ગાય છે તો ગાયને જે સવાર અને સાંજ બે સમયે દોહાની ક્રિયાથી દૂધ ઉત્પન્ન થાય, એમ ખેતીની બાબતમાં કે જે વરસાદ શરદ ઋતુમાં 2 વાર ખેતી કરવામાં આવે છે યોગ્ય સમય પ્રમાણે. બંનેમાં ક્રિયા એક સરખી, એટલે બંનેમાં સમાનતા, એકરૂપતા રહેલી છે. એકરૂપતા જ્યારે રહેલી હોય, ઘણી વખત તમારે પાઠમાં એવું હોય હાથરૂપી કમળમાં, હાથરૂપી કમળમાં. હવે એ હાથરૂપી કમળમાં એટલે એક પદાર્થનું બીજા પદાર્થ પર, એટલે કમળ અને હાથ જે છે એની સમાનતા દર્શાવી, એકરૂપતા દર્શાવી. અને આ પ્રમાણે એકરૂપતા જ્યારે દર્શાવવાની હોય ત્યારે રૂપક અલંકાર બને છે, એક સમાન ત્યાં હોવા જોઈએ.
एक समान ज छे, एकाग्रता त्यां दर्शाववानी होय त्यारे रूपक अलंकार बने छे। हवे आपणे जे एकरूपतानी जे स्थापना करी एटले के अहींया आपणे कोई सरखामणी करता नथी के तारुं मुख चंद्र जेवुं छे पण तारुं मुख नंदनवन छे, कल्पना नथी, एक समान छे। संभावना नहीं कि उत्प्रेक्ष अलंकार की जेम त्यां ए अर्थ बने। तो आ प्रमाणे आपणे जे रूपक अलंकार ने समझवानो हवे एना माटे एक खास आपणे पहला उदाहरण जोई लईए। उदाहरण समझवा उदाहरण ज्यारे हूँ समझाय छे एना परथी आखो रूपक अलंकार आपणने ख्याल आवी जशे। जोड़े आ एनो अर्थ पण लखता रहीजो। चलो हवे आपणे जोईए तो उदाहरण सोत्तीर्णः। तमारा पाठ्यपुस्तक में पण ए ज उदाहरण आपेलुं छे, तमे कदाच पाठ्यपुस्तक मांथी पण लखी शको छो। सोत्तीर्णाः खलु पांडवैः रणनदी केवर्तकः केशवः। एनो अर्थ जोईए। पांडवे एटले पांडवो ते पांडवो रण नदी एटले के पांडवो ते रण एटले के युद्ध, युद्ध रूपी नदी, हाथ रूपी कमळ पर एम त्यां युद्ध रूपी नदी तरी गया। सोत्तीर्णाः तरी गया। केम के केशव कृष्ण, केशव एटले कोण? कृष्ण तेमना सुकानी हता। हवे अहींया जे वात थई छे सोत्तीर्णा खलु पांडवे रणनदी के वर्तक केशवः। खलु खरेखर पांडवो ते युद्ध रूपी नदी पार करी गया। पांडवो युद्ध ने पार करी गया। युद्ध में ये विजय थे पण अहींया शुं कीधुं? युद्ध रूपी नदी ने पार करी गया। तो रण जे छे अहींया ये उपमेय कहेवाय के उपमान। रण एटले अहींया जे युद्धनी वात थई छे एटले ये उपमेय छे। नदी ये शुं गणाय? उपमान। तो आ प्रमाणे अहींया उपमेय ने उपमान एटले बंने एक समानता रहेली छे। एटले युद्ध रूपी नदी ने सोत्तीर्णाः उत्तीर्णा एटले के पार करी गया, ते पार करी गया। केम के केवर्तक केशवः, केम के कृष्ण केशव तेमना केवर्तक एटले नाविक हता पण अथवा अहींया सुकानी हता। नदी ने पार करवुं होय, युद्ध ने पार करवा माटे एटले युद्धनी जे शरूआत थई ने जे अंत थयो त्यां सुधीने जे युद्ध ने पार करी गया। केम के केशव कृष्ण एमना सुकानी हता। एम नदी ने पार करवा माटे ज्यारे नाव पर बेसवामां आवे अने नदी आ किनारे पहला किनारा सुधी जवुं होय, एक किनाराथी बीजा किनारा सुधी जवुं होय तो एमां एक सारो नाविक होवो जोईए, तो ये नदी ने पार करावे छे। हवे एना माटे एक तमारे श्लोक आज छे ने तमारा अभ्यास में श्लोक आपेलो है पण आ वर्षे ए पद्य नथी अभ्यास माटे एटले हूँ तमने श्लोक समझाई दूँ एटले आखुं तमने रूपक अलंकारनुं उदाहरण समझाई जाए। पेज नंबर 9 पद्य है। पद्य विभाग में 9मु पद्य है कि जे आपणे अत्यारे आ वर्ष माटे अभ्यास में नथी, जेमां छंद अलंकार सहित काव्य मधुबिंदुओ रूपे जे आपेलुं हतुं एमां संपूर्ण व्याकरण सहित हतुं ए जे आपणे समजवा जेवुं हतुं, जेमां उत्प्रेक्षा अनुष्टुप छंद ने बधुं तेमां समजायेलुं छे। हवे एना माटे जो छेल्लो श्लोक छठो श्लोक पेज नंबर 34 पर जुओ, आखो श्लोक आपेलो એટલે ખ્યાલ આવી જશે। भीष्म द्रोण तटा जयद्रथ जला गांधार नीलोत्पलाः शल्यग्रहावती कृपेन वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोर मकरा दुर्योधन वर्तिनी सोत्तीर्णा खलु पांडवे रणनदी
के वर्तक केशव। भीष्म पांडवो ते पार करी गया केम के ते पांडवो भीष्म द्रोण तटाह, भीष्म द्रोण रूपी तट एटले किनारावाળી आखी वात ध्यान आपजो। नदी नदीनी वात थई के किनारो एटले युद्धमां कोण हतो भीष्म अने द्रोण हता एटले भीष्म द्रोण रूपी किनारावाળી। जयद्रथ जलाह, जयद्रथ रूपी जळवाળી, जयद्रथ एटले पेलो द्रुसलानो पति आपणे वात थई ते नाटकमां। जयद्रथ द्रुसला नामनी एक दीकरी धृतराष्ट्रने हती एनो पति एटले के धृतराष्ट्रनो जमाई जयद्रथ। ए जयद्रथ पाणी रूपी एटले जयद्रथ रूपी जळवाળી। गांधार नीलोत्पलह, गांधार एटले गांधार प्रदेशनो कोण शकुनी एटले गांधार कहेवाय छे एने। तो ए शकुनी रूपी नीलोत्पलाहा एटले नीलकमळवाળી। शल्यग्रहावती, शल्यराज कर्णनो सारथी कौरव पक्षमां हतो। तो शल्यरूपी ग्रहावती एटले नाना मगरवाળી, नाना नाना मगर होय ए प्रमाणे जे नदीमां एवो शल्यरूपी शल्यराज रूपी नाना मगरवाળી। कृपेन वहनी, कृपाचार्य अश्वत्थामाना मामा, तो कृपाचार्य रूपी वहनी एटले नानी नौका रूपे। कृपाचार्य रूपी नानी नौका। कर्णेन वेलाकुलाह, वेलाकुला एटले प्रवाह थकी व्याकुळ थयेली, प्रवाह थकी आम व्याकुळ थयेલું जे पाणी एटले त्यां शुं कह्युं कर्णरूपी व्याकुळ थयेली, प्रवाह थकी व्याकुळ थयेली नदी, कर्णरूपी प्रवाह थकी व्याकुळ थयेली नदी। अश्वत्थामा विकर्ण, अश्वत्थामा द्रोणाचार्यनो पुत्र अने विकर्ण दुर्योधननो भाई, सो भाई जे हता एटले दुर्योधननो भाई विकर्ण। तो अश्वत्थामा ने विकर्ण बंने केवा हता रूपी घोर मकराहा, मोटा मगरवाળી। नदीमां मोटा मोटा मगर होय ए रूपे युद्ध मैदानमां अश्वत्थामा ने विकर्ण हता। दुर्योधन आवर्तिनी, दुर्योधन रूपी वमळवाળી, वमळ आवे ने पाणीमां जे फसाई जाय एम दुर्योधन रूपी वमळवाળી आ नदीने खरेखर ते पांडवो युद्धरूपी नदी ने पार करी गया केम के कृष्ण केशव तेमना सुकानी हता। नदी ने पार थवुं, नाव पर बेसीए सारो एवो नाविक त्यां ए होड़ी नाव जे छे ए चलावे छे, सारो एवो सुकानी होय, सारो एवो ते नाविक होय तो पहेला किनारा सुधी लई जाय केम के पहेला किनारो एनुं पाणी नीलकमळ, नाना नाना मगरो, मोटा मगरो, क्यारेक त्यां प्रवाह थकी व्याकुळ थई गेली नाव, क्यारेक प्रवाह एवो आवे ने कदाच व्याकुळ थई जाय। वमळ क्यांक आवे तो ए वमळमांथी ए नाविक सारो होय एटले एनाथी दूर लई जाय। आ बधी क्रियाओ नदीमां थाय छे। एम युद्ध मैदानमां एटले युद्धरूपी नदी ने पार करी गया एम एक पदार्थनो बीजा पदार्थ पर ए वच्चेनी एक रूपतानी स्थापना करी एटले बंनेने एक समान दर्शाय। जेम युद्धरूपी जे मैदान छे ए रूपी आ नदी छे, आ बंनेमां समानता सरखामणी नथी करी के कल्पना नथी करेली। सरखामणी उपमामां थाय, कल्पना करवी तो उत्प्रेक्षामां थाय, पण एक समान दर्शावा होय तो रूपक अलंकारमां आवे। ख्याल आवी गयो? हजू जोईने विस्तारथी तमारे समजवुं होय पाछळ त्यां एक विशेष नोंध आपेली एटले तमने ख्याल आई जशे। स्वाध्यायनी उपर जो के वर्त केशव 7मा क्रमे विशेष नोंध आपेली है एटले एमां समजायुं है कि रूपक अलंकारनी आ जे योजना है एमां तमे नदी स्वरूपे जो कोईपण नदीमां घणुं करीने किनारो होय, तट, जल, नीलोत्पल, ग्राहा, वहनी, वेला, मकर अने आवर्त। ए महाभारत रूपी जे रण नदीनी जे बात करी एमां पण 7 वस्तु जोईए तो भीष्म, द्रोण, जयद्रथ, शकुनी, शल्यराज, कृपाचार्य, अश्वत्थामा, विकर्ण, कर्ण, दुर्योधन आ बधाने जेनी साथे जेनी समानता दर्शाई है कविए अने आ स्वरूपे रूपक अलंकार बहुत सरस रीते आपणे एने सारी रीते एने समजी शकीए छीए। हवे आपणे आनो अभ्यास करवानो नथी श्लोकनो अनुवाद माटे, पण समजवा माटे रूपक अलंकार समजवा माटे आखो श्लोक तमे ध्यानमां राखशो, एकवार वांची जशो तो समजाई जशे। भले अनुवाद तैयार नहीं करो तो पाछळ विशेष नोंधमां 7मा क्रमे जे आपेली नोंध एकवार वांची लेजो एटले आपणने ए बंनेनी एक समानता जे छे एनो ख्याल आवी जशे। चलो रूपक अलंकार जोईए फरीथी।
ખ્યાલ આવી ગયો એમાં ઉપમા, ઉત્પ્રેક્ષ અને રૂપક અલંકાર. તો અહીંયા જે વાત કરીએ એ પ્રમાણે રણ, યુદ્ધ એ જે છે રૂપક અલંકાર આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તદરૂપકમ અભેદોય ઉપમાન ઉપમેય, એટલે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે કે બંને સમાન છે, અભેદનું વર્ણન થયેલું હોય એવું દર્શાવવું હોય ત્યાં રૂપક અલંકાર બને. સરખામણી નહીં પણ સમાન હોય, બંને વચ્ચેની ત્યાં એક રૂપતાની સ્થાપના થતી હોય ત્યાં રૂપક અલંકાર બને છે. એના માટે આ મહત્વનું ઉદાહરણ જે લખાયું એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. રણ એટલે યુદ્ધ, યુદ્ધ રૂપીની જે વાત કરીએ, યુદ્ધ એ જે રણ એટલે કે યુદ્ધ એ ઉપમેય છે, એ પ્રસ્તુત છે, પણ એક સમાનતા જે દર્શાવી એ નદી એટલે ઉપમાન છે. આ પ્રમાણે ઉપમેય અને ઉપમાન દ્વારા આપણે આ ઉદાહરણને સારી રીતે સમજી શકીએ છીએ. ચલો હવે આગળનો અલંકારમાં ઉદાહરણ છે જે પણ બાકી હોય એ પૂર્ણ કરો, પછી આપણે ચોથા ક્રમનો અતિશયોક્તિ અલંકાર સમજીએ. ચોથો ક્રમ આપીને ચોથો છેલ્લો અલંકાર અતિશયોક્તિ. એમાં એક અર્થ સમજવો હોય તો આપણે એક ખ્યાલ આવી જાય. અતિશય ઉક્તિ, જેનો અર્થ શું થશે? અતિશય એટલે વધારે પડતી, ઉક્તિ એટલે વાત કરવી, વધારે પડતી વાત કરવી એટલે અતિશયોક્તિ. ચલો એમાં લક્ષણ, મોટું લક્ષણ છે થોડું, પાઠ્યપુસ્તકમાંથી પણ તમે લખી શકો છો. લક્ષણ વિવક્ષા યા વિશેષસ્ય લોક સીમાતિવર્તીની અસાવતિશયોક્તિ સ્યાત. અલંકાર, છેલ્લું વાક્ય ખાસ એક આપણે પ્રશ્ન, અલંકારોત્તમઃ ઉત્તમા યથા. સમજૂતી જ્યાં લોક મર્યાદાનું અતિક્રમણ કરીને વર્ણન કરવામાં આવે એટલે કે અલૌકિક, જે સામાન્ય નથી, અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે
ત્યાં અતિશયોક્તિ અલંકાર થાય છે। આ એક અલંકારો ઉત્તમઃ યથા એટલે કે આ અલંકાર આ એક ઉત્તમ પ્રકારનો અલંકાર છે। હવે એમાં ત્રણ બાબતો જે આપણે સમજવાની છે એ લખાઈ દઉં, પછી આપણે એક સાથે એના ઉદાહરણ જોઈ લઈએ। પહેલાં લક્ષણ સમજીએ। વિવક્ષા યા વિશેષસ્ય લોકસીમાર્તિવર્તિની અસાવ અતિશયોક્તિ સ્યાત અલંકારો ઉત્તમઃ યથા। લોકસીમાતિવર્તિની એટલે લોક મર્યાદાનું અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કરીને, લોક મર્યાદાનું અતિક્રમણ કરીને વધારે પડતું ત્યાં આગળ વધી જવું, એનો કહેવાનો અર્થ એવો થાય। એટલે કે લોક મર્યાદાનું અતિક્રમણ કરીને વર્ણન કરવામાં આવે છે, એટલે કે વિવક્ષાયા વિશેષસ્ય અલૌકિક કે અસામાન્ય, સામાન્ય નથી, કંઈક વિશેષ અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે છે ત્યાં અસો અતિશયોક્તિ, ત્યાં અતિશયોક્તિ અલંકાર થાય છે। અલંકારો ઉત્તમ યથા આ એક ઉત્તમ પ્રકારનો અલંકાર છે, એટલે સંસ્કૃતમાં ઉત્તમ પ્રકારનો એક અલંકાર કહેવાય છે। પ્રશ્ન મળ્યા કે ઉત્તમ પ્રકારનો અલંકાર કયો? તો અતિશયોક્તિ। હવે આગળ આ અલંકારમાં નિમિત્ત, નૈમિતિક એટલે કે અર્થ એવો કે કારણ કાર્યનો સંબંધ હોય છે। કારણ કાર્યનો સંબંધ હોય છે એટલે કહેવાનો અર્થ કે પહેલાં કંઈક કારણ હોય અને પછી કંઈક એનું કાર્ય દર્શાવવામાં આવે તો બરાબર છે, પણ પહેલાં કાર્ય દર્શાવવામાં આવે તો પછી એનું કારણ, તો આ તો અતિશયોક્તિની વાત થઈ ને, કોઈ સામાન્ય વાત તો થઈ નહીં। હંમેશા કારણ એટલે એનું ઉદાહરણ, આનું જે છે ને કારણ કાર્યનું ઉદાહરણ જે છે ને આપણે પાઠ્યપુસ્તકમાં છે એ પણ હું તમને સમજાવીશ। હવે બીજી બાબત જોઈએ। ઉપમેય ઉપમાન વચ્ચે લખજો આ બધું પ્રશ્ન માટે, અને એમાં પણ એનો અર્થ સમજાવવાનો છે। ઉપમેય ઉપમાન વચ્ચે સમાનતાનો અતિરેક બતાવાય છે। ઉપમેયને બદલે ઉપમાનનું વર્ણન કરવામાં આવે। અને સંબંધ વગરના પદાર્થો વચ્ચે સંબંધ દર્શાવી લોક મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે। આ અલંકાર નિમિત્ત એટલે કારણ કાર્યનો સંબંધ હોય છે, પણ જ્યારે એનાથી કંઈક ઉલટું બતાવે છે એ અતિશયોક્તિ અલંકાર થયો, એટલે વધારે પડતી વાત થઈ। ઉપમેય ઉપમાન વચ્ચે સમાનતાનો અતિરેક બતાવાય છે। સમાનતા એટલે આમ એક સમાનતા જે વાત રૂપકમાં થઈ એ પ્રમાણની, પણ અહીંયા સમાનતાનો અતિરેક બતાવાય। ઉપમેયને બદલે ઉપમાનનું વર્ણન કરવામાં આવે।
ઉપમેયની જગ્યાએ ઉપમાન મૂકી દે છે, ઉપમાનને સાવ ગાયબ કરી દે છે, અદૃશ્ય થઈ જાય છે, ઉપમાન મૂકી દીધું. પણ એ કેવો છે કે સંબંધ વગરના પદાર્થો વચ્ચે સંબંધ દર્શાવી, એની સાથે એનો કોઈ સંબંધ નથી છતાં જ્યારે એને દર્શાવવામાં આવે છે તો એ શું થયું? લોક સીમાતી વર્તી નહીં, લોક મર્યાદાનું અતિક્રમણ કરીને, એટલે લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ પ્રમાણે જ્યારે એ વાત થતી હોય ત્યારે એને અતિશયોક્તિ અલંકાર કહેવાય, કે જે ઉત્તમ પ્રકારનો અલંકાર છે. જોઈએ આપણે ઉપમાનને જગ્યાએ ઉપમેયને બદલે ઉપમાનનું, એટલે કહેવાનો અર્થ એવો છે નિગરણ, એને નિગરણ કહેવાય, એટલે ગળી જવું. નિગરણ. ઉપમાન ઉપમેયને ગળી જાય ત્યારે તેને અલંકાર શાસ્ત્રમાં નિગરણ કહે છે, અથવા નિગર્ય, નિગરણ કે અધ્યાવસન કહે છે. હવે જોઈએ અહીંયા ઉદાહરણ આપણે બે સમજવાનું. નિમિત્ત નિમિત્તિક કારણ કાર્યનું જે ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, હું તમને આ રીતના ઉદાહરણ લખાવું કે જ્યાં ઉપમાન ઉપમેયને ગળી જ જાય, ઉપમેયને બદલે ઉપમાનનું જ વર્ણન કરવાનું, પણ એમાં કોઈ જાતનો ત્યાં સંબંધ વગરના પદાર્થો અને એ રીતે સમાનતા દર્શાવી હોય, અતિરેક, ત્યારે આ રીતે ત્યાં અતિશયોક્તિ અલંકાર બને. ટૂંકમાં કહેવાનો અર્થ આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો, વધારે પડતી ત્યાં વાત કરવી હોય, પણ એ વાત એટલે કે કોઈ લોક મર્યાદાનું અતિક્રમણ કરીને વર્ણન કરવામાં આવે જે સામાન્ય વર્ણન નથી, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. પહેલાં આપણે એનો અર્થ આ લખાઈ જાય, પછી આપણે ઉદાહરણ જોઈએ. હું તમને અહીંયા બે ત્રણ ઉદાહરણ જે લખાવું છું, તમારે જે ઠીક લાગે, યોગ્ય લાગે એ તમારે તૈયાર કરવાનું છે, બરાબર. હવે આપણે પહેલાં જોઈએ નિમિત્ત અને નિમિત્તિક, એટલે કારણ અને કાર્યની જે વાત થઈ છે એ ઉદાહરણ જોઈએ. પછી જે પણ લખાવું કોઈ પણ એક ઉદાહરણ તમારે તૈયાર કરવાનું છે. ઉદેતિ પૂર્વમાં કુસુમમ તત ફલઃ તત ફલમ ઘનોદયઃ પ્રાકઃ તદંતરમ પયઃ. નિમિત્ત નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક યો, એટલે કે નિમિત્ત અને નૈમિત્તિક અયમ, આ ક્રમ, આ ક્રમ છે. છેલ્લું વાક્ય છે ને એ એનાથી ઉલટું છે, એટલે એના ઉપરથી આપણને વધારે પડતી વાત જે થઈ એના ઉપર ખ્યાલ આવે. તવ પ્રસાદસ્ય પુરઃસ્તુ સંપદઃ
એનો એનો જે અર્થ આપેલો છે એ આપણને ખ્યાલ આવશે એમાં કે જે નિમિત્ત અને નૈમિત્તિક, એટલે નિમિત્ત એટલે કારણ છે, નૈમિત્તિક એટલે કાર્ય છે, એનો ક્રમ છે. એટલે કે પહેલાં નિમિત્ત આવે, કારણ પ્રગટે છે, પહેલાં કારણ હોય એટલે એનું કાર્ય દર્શાવવામાં, પણ પહેલાં જ કાર્ય થઈ જાય તો અતિશયોક્તિ થઈ. અતિરેક એની સમાનતા છે, પણ લોક મર્યાદાનું ઉલ્લંઘન થાય. તો જુઓ અહીંયા ઉદેતી પૂર્વમાં કુસુમમ, પહેલાં ફૂલ ઉગે છે, પહેલાં ત્યાં એ ફૂલ ઉગે છે. તતફલમ, પછી ફળ આવે છે. આ તો બરાબર છે. પહેલાં પહેલું કારણ શું હતું કે પહેલાં ફૂલ ઉગે છે, તતફલમ, પછી ફળ આવે છે. ઘનોદય, ઘન એટલે કે વાદળ, પ્રાકઃ, પહેલાં વાદળ આવે છે. તદંતરમ પયઃ, પછી જળ વહે છે. એ બરાબર છે, પહેલાં કારણ એનું કાર્ય, એટલે આ પ્રમાણે એનો ક્રમ છે. નિમિત્ત નૈમિત્તિકનો આ ક્રમ એક એનો સંબંધ જળવાયેલો છે. પણ એનાથી ઉલટું, એનાથી વધારે પડતી વાત, તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદ, હે રાજન તમારા કૃપાની પહેલાં જ, પ્રસાદસ્ય એટલે કૃપા, તમારી પ્રસન્નતા પહેલાં જ, તમારી પ્રસન્નતાની પહેલાં જ, પુરસ્તુ સંપદ, તમારી પ્રસન્નતાની પહેલાં જ સંપદ એટલે સંપત્તિ આવી ગઈ. પહેલાં રાજા કે ભગવાનની આપણા ઉપર કૃપા હોય, પ્રસન્નતા હોય, અને પછી આપણે સંપત્તિ પ્રાપ્ત કરીએ છીએ. આ તો પહેલાં જ સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ. હે રાજન તમારી કૃપા પહેલાં જ સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આ શું થયું? પહેલાં કાર્ય કે સંપત્તિ આવી ગઈ, પહેલાં આવી ગઈ, અને પછી તમારી કૃપા, તો એ પછી કારણ. આ જે ઉલટું થયું એટલે વધારે પડતી વાત ત્યાં એ કરી રાજાની સમક્ષ કે હે રાજન તમારા પ્રસાદની, તમારા કૃપાની પહેલાં જ સંપત્તિ આવી ગઈ. એટલે ત્યાં એની લોકમર્યાદાનું ઉલ્લંઘન કે અતિક્રમણ કરીને ત્યાં વાત કરી, વધારે પડતી ત્યાં વાત કરવામાં આવી. આ પ્રમાણે નિમિત્ત અને નૈમિત્તિકનો અર્થ બને છે. એટલે એનો અર્થ પણ તમે લખી શકો છો. પહેલાં આનો અર્થ તમારે લખી દેવાનો નીચે, એટલે કે આપણે શ્લોકાર્થ ગુજરાતીનો અર્થ શું થશે? પહેલાં ફૂલ ઉગે છે, અને પછી ફળ આવે છે. પહેલાં વાદળ આવે છે, અને પછી જળ. જળ વહે છે. આમ નિમિત્ત એટલે કે કારણ અને નૈમિત્તિક એટલે કે કાર્ય નો આ ક્રમ હોય છે. તો હવે આગળ જોઈએ ત્યાં પરંતુ હે રાજન તમારી કૃપા પહેલા જ સંપત્તિ આવી જાય છે. આ ખાલી એનો અર્થ જે દર્શાવ્યો એ પ્રમાણે કે બધામાં પહેલાં કારણ છે, પછી કાર્ય, ફૂલ ઉગે ફળ આવે, વાદળ આવે પછી જળ વહે, નિમિત્ત અને નૈમિત્તિકનો આ એક સંબંધ છે. પણ અતિક્રમણ કરીને જ્યારે એનું વર્ણન થાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. તો અહીંયા એવું કહ્યું પરંતુ હે રાજન તમારી કૃપા પહેલાં જ સંપત્તિ આવી ગઈ. રાજાની કૃપા હોય, માતા પિતાની કૃપા, ભગવાનની કૃપા હોય, એની પ્રસન્નતા હોય ત્યારે આપણે સંપત્તિ પ્રાપ્ત કરીએ છીએ. આ તો પહેલાં આવી ગઈ. આ જે વાત કરી, આ જે વર્ણન કર્યું એ અતિક્રમણ કરીને વાત થઈ. એટલે આ પ્રમાણે નિમિત્ત અને નૈમિત્તિકનું આ ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે જ્યાં ઉપમેયને ગળી જાય અને ઉપમાન દર્શાવવામાં આવે છે. બીજું ઉદાહરણ, ઓહો ગજરાજ, તમારે
अतिशयोक्ति अलंकारનું કોઈ પણ ઉદાહરણ લખવાનું કહે અથવા લક્ષણ લખવાનું કહે, લક્ષણ તો આપણે આ જ લખવું પડે, ઉદાહરણ ગમે તે લખવાનું થાય તો ઉદાહરણ તમે ગમે તે લખી શકો, કોઈ પણ એક લખી શકો છો. પ્રશ્ન પૂછાય છે આ તવ પ્રસાદસ્ય પુરસ્તો સંપદ, આ ઉદાહરણ કયા અલંકારનું છે ત્યારે આપણે આ દર્શાવવું પડે, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કયા કયા ઉદાહરણો કયા અલંકારના છે તે. અહીંયા જોઈએ તો એકદમ સહેલું છે, અહો ગજરાજ સમાગચ્છતિ, બસ આ એનું ઉદાહરણ પૂરું. અહો ગજરાજ, જેનો શું અર્થ થશે? અરે ગજરાજ એટલે હાથી, સમાગચ્છતિ એટલે આવી રહ્યો છે. અહો ગજરાજ સમાગચ્છતિ, અરે હાથી આવી રહ્યો છે. લોક મર્યાદાનું ઉલ્લંઘન થઈને અહીંયા વાત થઈ, એટલે કે ઉપમેય નથી, ઉપમાનની વાત થઈ. હાથી ગજરાજ જે છે ને એ ઉપમાન છે, પણ હકીકતમાં કહેવાનો અર્થ એવો હતો, અરે જાડો માણસ, હષ્ટપુષ્ટ હોય ને એવો ત્યાં જાડો માણસ, જનઃ સમાગચ્છતિ આવી રહ્યો છે. હવે આ જે વાત છે ને એ એકદમ સામાન્ય છે. અસામાન્ય અલૌકિક જ્યારે વર્ણન થતું હોય અને એના માટે અતિશયોક્તિ અલંકાર એટલે ઉત્તમ પ્રકારનો અલંકાર છે. પણ અહીંયા જ્યારે એક જાડો માણસ સામેથી આવી રહ્યો છે, પણ અહીંયા કવિ શું કહે છે? ઓહો ગજરાજ સમાગચ્છતિ, ઓહો અરે હાથી આવી રહ્યો છે. પણ હકીકતમાં હાથી જે ગજરાજ જે છે એ ઉપમાન છે, ઉપમેયને ગળી જાય છે, નિકરણ ગળી જાય છે, એટલે એ કયા પેલા હષ્ટપુષ્ટ એવા જન માણસને ત્યાં ગળી જાય છે. એટલે કહેવાનો ત્યાં વાત આપણે માણસની થઈ રહી છે, પણ લોકમર્યાદાનું ઉલ્લંઘન કરીને અતિક્રમણ કરીને જ્યારે એનું વર્ણન થતું હોય વધારે પડતી વાત કરે છે કે આમ હાથીની જેમ ત્યાં આમ જાડો છે એટલે હાથી માફકની વાત થઈ. સરખામણી નથી કરી, એક સમાનતા દર્શાઈ નથી, પણ આ તો વધારે પડતી વાત અતિક્રમણ કરીને અહીંયા એનું વર્ણન થયું ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે કે અહીંયા અરે હાથી આવી રહ્યો છે. ગજરાજ એ ઉપમાન છે, એટલે કે અહીંયા આપણે એક જાડા માણસ ઉપમેયને એ ગજરાજ ઉપમાન ગળી જાય છે. અહીંયા ઉપમેય દર્શાયેલું નથી. હજુ એક ઉદાહરણ આપણે ત્રીજું જોઈએ. તવ અવગુંઠને શ્લેષણે દૃષ્ટો દીપો મયા સખી, જેનો અર્થ છે સખી એટલે હે સખી તારા શ્લેષણે અવગુંઠને, તવ એટલે તારા, અવગુંઠને શ્લેષણે એટલે તારા આછા ઘૂંઘટમાં મેં મયા મેં દીપવ એટલે બે દીવડા દૃષ્ટવ એટલે જોયા. હવે અહીંયા ઉપમેય નથી, સીધું ઉપમાન મૂકી દીધું. અહીંયા કહે હે સખી તવ અવગુંઠને શ્લેષણે દૃષ્ટો દીપો મયા સખી, હે સખી તવ અવગુંઠને શ્લેષણે, હે શ્લેષણે એટલે કે આછા, તારા આછા ઘૂંઘટમાં, અવગુંઠને એટલે ઘૂંઘટ, સ્ત્રીએ ત્યાં ઘૂંઘટ ત્યાં એ જે સાડીથી જે પ્રમાણે હોય છે તો ત્યાં કહ્યું કે તારા આછા ઘૂંઘટમાં, હે સખી તારા આછા ઘૂંઘટમાં શું જોયું? મયા દીપો દૃષ્ટા, મેં દીપો એટલે બે દીવડા જોયા. બે દીવડા એટલે વાત કોની થઈ છે? નેત્રે આંખની વાત થઈ છે. એટલે ઉપમેયને ગળી ગયા અને ઉપમાન મૂકી દીધું. સંભાવના છે, કલ્પના છે એવું નથી. અહીંયા વધારે પડતી વાત કરી કે તારા આછા ઘૂંઘટમાં મેં બે દીવડા જોયા. હકીકતમાં ત્યાં બે આંખ જ છે, મેં બે દીવડા જોયા. વધારે પડતી ત્યાં વાત કરીને એનું વર્ણન કરવામાં આવ્યું, ત્યાં પણ અતિશયોક્તિ અલંકાર બને છે. કહેવાનો અર્થ છે કે અહીંયા જે શબ્દ દીપવ છે એ શું ગણાય? ઉપમાન. ગજરાજ જે છે એ શું ગણાય? ઉપમાન. અહીંયા દીપવ જે શબ્દ છે
એ શું ગણાય? ઉપમાન. ત્યાં ઉપમેયને ગળી જાય છે એટલે કે દીપોની જગ્યાએ ત્યાં શું આવે? નેત્ર. અને પહેલામાં જન માણસ પણ કેવો? જાડો. પિનઃ પિનઃ જન એવો શબ્દ લઈએ કે પિનઃ જન ગજરાજ. પિન જન ઉપમેય છે. અહીંયા નેત્રે એટલે બે આંખો એ ઉપમેય છે પણ અહીંયા ઉપમેય આપેલા નથી. ઉપમેયને ગળી જાય છે જેને કહેવાય નિગરણ. અધ્યાવસાન એવો અલંકાર શાસ્ત્રનો એવો શબ્દ છે કે જ્યાં ઉપમેયને ગળી જ જાય છે અને ઉપમેય મૂકી દેવામાં આવે છે ત્યારે આ પ્રમાણે અતિશયોક્તિ અલંકાર બને છે. ચલો અહીંયા 1 થી 4 અલંકાર એટલે ઘરેણું. શબ્દને અર્થને કાવ્યના ત્યાં જે શરીર કહેવાય છે એના ઉપર સરસ મજાના ત્યાં ઘરેણાઓ રૂપે આપણે ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, રૂપક અલંકાર અને અતિશયોક્તિ અલંકાર સમજી ગયા. જે મેં ઉદાહરણ લખાયા છે તે પાઠ્યપુસ્તકમાં એ સિવાયના ઉદાહરણ આપેલા હોય તો તે આ બધા ઉદાહરણ તમારે સમજવાના. જ્યારે તમારે એવું પૂછાય કે રૂપક અલંકાર લક્ષણ ઉદાહરણ સહિત તમે સમજાવો, રૂપક અલંકાર ઉદાહરણ સહિત સમજાવો એવું આવે ત્યારે તમારે લક્ષણ, એનો અર્થ અને ઉદાહરણ લખવાનું થાય. પણ એ રીતનો પ્રશ્ન પૂછાય કે રૂપક અલંકારનું લક્ષણ સમજાવો એટલે લક્ષણ જ આપવાનું. એ લક્ષણ એક લખવાનું એને સમજાવવાનું. લક્ષણ આપેલું હોય કે આ કયા અલંકારનું લક્ષણ છે એવો પ્રશ્ન પૂછાય નહીં. આવે તો સહેલો જ હોય કેમ કે દરેક અલંકારના લક્ષણમાં એનું નામ આપેલું જ હોય એટલે ખ્યાલ આવી જ જાય. આ તો પૂછાય ઘણી વખત. તો આ રીતનો પ્રશ્ન જવાબ આપણને મળીએ. બીજું કોઈ પણ ઉદાહરણ આપેલું હોય, જે મેં તમને ઉદાહરણ લખાય તે પાઠ્યપુસ્તકમાં આપેલા જે પણ ઉદાહરણ હોય તે એમાંથી જે પણ ઉદાહરણ હોય અથવા પાઠ્યપુસ્તકના પાઠમાં આપણે જ્યારે ચલાવીએ છીએ ત્યારે પણ ઉદાહરણ હોય છે તો એ ડાયરેક્ટ સીધું ઉદાહરણ પૂછવામાં આવે, અહો ગજરાજ સમાગચ્છતિ, આ ઉદાહરણ કયા અલંકારનું છે? આ રીતનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે અલંકાર છંદમાં ઉદાહરણ સહિત સમજાવો ત્યારે સંપૂર્ણ સમજાવવાનું રહે અને ઉદાહરણ સહિત સમજાવવાનું થાય એટલે ઉદાહરણ તમારે એક જ લખવાનું, કોઈ પણ તમને જે આવડતું હોય તે. આ સમજાય છે નિમિત્ત અને નૈમિત્તિકવાળું જે ઉદાહરણ છે એ સમજાય, ઉપમાનને ઉપમેયને ગળી જાય છે એ ઉદાહરણ તમારે લખવાનું માત્ર એક જ થાય. કરાઈ ગયો? આમ માત્ર કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે અને તમને યોગ્ય લાગે એ તમે તૈયાર પણ કરી શકો છો. ઉપમા અલંકારમાં સરખામણી, ઉત્પ્રેક્ષ અલંકારમાં કલ્પના, સંભાવના, રૂપક અલંકારમાં એક સમાનતા દર્શાવવાની હોય, અભેદનું વર્ણન હોય, બંનેને સમાન દર્શાવવાનો હોય ત્યારે, અથવા એક પદાર્થનો બીજા પદાર્થ પર આરોપ કરવાનો હોય ત્યારે. અતિશયોક્તિ એટલે વધારે પડતી વાત કરવી, લોકમર્યાદાનું ઉલ્લંઘન કરવું, અતિક્રમણ કરીને વાત કરવી. અતિક્રમણ કરીને જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે વર્ણન કરીએ છીએ ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. સમજાઈ ગયા ચારે ચાર અલંકારો? અલંકાર પરિચય, ચારે ચાર અલંકાર ખાસ આપણે તૈયાર કરી દેવા. પછી ધોરણ 12માં પણ જ્યારે આ ચાર અલંકારમાંથી કોઈ પણ ઉદાહરણ આવે તો પણ આપણને સમજાઈ જવું જોઈએ. તો રૂપકના તો ઉદાહરણ આપણે રૂપકનું તો પહેલાં પાઠ પૃથ્વીચરિતમ સમજાવી દીધું ત્યારે મેં કહ્યું હતું, અત્યારે તો ખ્યાલ નહીં આવે પણ રૂપક સમજાઈશ એટલે ખ્યાલ આવી જશે. એક સમાનતા દર્શાવી હતી ને એમાં રાજા પૃથુ રાજાની વાત જે કરી ત્યારે, ગોપાળ અને રાજા, ગાય અને ધરતી, એ રીતે એની જે સમાનતા દર્શાવી એટલે કદાચ એવું લાગે કે હવે એ પાઠ ફરીથી મારે જોવો છે તો જોઈ લેવાનો એટલે સમજાઈ જાય કે કઈ રીતે સમાનતાની વાત હતી. એટલે હવે તમને પાછું ફરીથી તમે એને જુઓ તો ખ્યાલ આવી જશે. પછી હાથરૂપી કમળમાં એવા અમુક શબ્દ ત્યાં આવતા હોય છે એટલે હવે એ આપણને સમજાય છે. તો આ પ્રમાણે ચારે ચાર અલંકાર એકદમ સહેલા છે. ઉપમા સરખામણી, ઉત્પ્રેક્ષા સંભાવના કલ્પના અને એમાં આપેલા જે વાચક શબ્દો છે એને યાદ રાખવાના. રૂપક અલંકાર એક સમાનતા અભેદનું વર્ણન હોય ત્યારે એટલે બંનેને સમાન દર્શાવવાના થાય ત્યારે. અતિશયોક્તિ વધારે પડતી વાત કરીને જ્યારે એનું વર્ણન થતું હોય અને એ રીતે સમાન દર્શાવવાના હોય ત્યારે. આ પ્રમાણે એમાં કોઈ સૂચક શબ્દો એટલે કે વાચક શબ્દો આપેલા નથી આજે ચલાવેલા બે અલંકારોમાં. આ પ્રમાણે ચાર અલંકાર પાઠ્યપુસ્તક પ્રમાણે અને મેં લખાય એ પ્રમાણે તૈયાર કરી દેવા, પાઠ્યપુસ્તકમાં એકવાર વાંચી લેવા. તો અહીંયા હું અલંકાર પૂર્ણ કરું છું. અલંકારનો મારા ખ્યાલથી કોઈ પણ પ્રશ્ન બાકી તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન નહીં મૂંઝાતો હોય કે જે ન સમજાય. શબ્દાલંકાર, અર્થાલંકાર અને અર્થાલંકારના આપેલા જે ચાર ઘરેણાઓ, ચાર અલંકાર
ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયોક્તિ ચારે ચારના લક્ષણ અને ઉદાહરણ તૈયાર કરી દેવા. અહીંયા હું અલંકાર ધોરણ 11ના અભ્યાસક્રમમાં આવતા અલંકારને અહીંયા હું પૂર્ણ કરું છું. અસ્તુ.